હેલો અમદાવાદની અંદર ખાણીપીણીના નવા બજારો ખુલી ગયા છે। તેવું જ ખાણીપીણીની દરેક વાનગીઓનું બજાર હવે આપણા રિવરફ્રન્ટ પર ખુલી ગયું છે કે ભાઈ સાંજે 5 વાગે અને શું બાકી બજાર ભરાય છે। ત્યાં દરેક નાનાથી લઈને મોટા અમદાવાદીઓ રિવરફ્રન્ટ ઉપર ઠંડકની મોજ માણવા માટે આવે છે। સાંજે તો ભાઈ કે અહીંયા આગળ અમદાવાદીઓ દરેક ખાણીપીણીની મોજ કરતા હોય છે। ભાઈ હવે અમદાવાદમાં એવું નથી રહ્યું કે રવિવારની રજાના દિવસે જ ખાણીપીણીની મોજ કરતા હોય। હવે તો મહિનાના 30 દિવસ રજા જ હોય। તેવી જ રીતે ખાણીપીણીના બજારમાં તમને ખાણીપીણીની મોજ માણતા અમદાવાદીઓ જોવા મળી જશે। તેવું જ રિવરફ્રન્ટ પર ખાણીપીણીનું પ્રખ્યાત સુકૃતિ ફૂડમાં આવી ગઈ છું। હવે વાત કરીએ અહીંયાના મેનુની, જેમાં તમને લાઈવ ઢોકળા, ખીચું, વેજ ફ્રાય મોમોસ, ચીઝ વેજ મોમોસ, સોલ્ટેડ ટ્વિસ્ટર, પેરી પેરી ટ્વિસ્ટર, માયોનીઝ ટ્વિસ્ટર, માયોનીઝ 1000 ટ્વિસ્ટર, પોપકોર્ન, જાંબુન શોટ, ફ્રેન્ચ ફ્રાઈઝ, છોલે ભટુરે, છોલે કુલચે, આલુ પરોઠા, મેગી, મસાલા છાશ, મસાલા ટી મળી જશે। ભાઈ તેમાંથી મેં માયોનીઝ ટ્વિસ્ટર ઓર્ડર કરીને બનાવડાવ્યું હતું અને ભાઈ ગુજરાતીમાં કહીએ તો આપણી બટાકાની વેફર એની ઉપર મસ્તી ચણાના લોટમાં ડબોળીને પછી તેને ઓઇલમાં ડીપ ફ્રાય કરીને પછી તેના ઉપર ભરપૂર માત્રામાં માયોનીઝ નાખીને શું બાકી ડીશ બનાવી હતી કે મેં ખાધી હતી તો મને તો બાપુ મોજ પડી ગઈ હતી। ભાઈ તેવી જ બીજી ડીશ ચીઝ વેજ મોમોસ ડીશ બનાવડાવી હતી। તે પણ ભાઈ ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ અને લાજવાબ બનાવી હતી। અને ભાઈ એક વાત કહું કે અહીંયા આગળ ખાણીપીણીમાં દરેક વાનગીઓ શું બાકી મસાલેદાર તેમજ ટેસ્ટમાં બેસ્ટ હોય છે। તો એકવાર અહીંયા આગળ ખાવાનું ભૂલશો નહીં। અને સાંજના સમયે તો તમારી ફેમિલી સાથે ત્યાં ગયા હોય તો બાકી શું મોજ પડી જાય। બાળકો માટે રેલિંગ સાયકલ, લેડીઝ સાયકલ, બાળકો માટે રમવાની એવી સરસ જગ્યા કે ભાઈ ત્યાં આગળ ખાણીપીણીથી માંડીને દરેક વસ્તુની મોજ પડી જાય તેવો માહોલ ત્યાં સાંજે હોય છે। તો એકવાર તમારી ફેમિલી સાથે ત્યાં જવાનું ભૂલશો નહીં, મોજ પડી જશે। ભાઈ આ વિડીયોમાં તમે જાતે જ જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું લોકેશન છે। નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિની બધાને મોજ પડી જાય। તો એકવાર અહીંયાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, જેનું લોકેશન છે જમાલપુરની નીચે રિવરફ્રન્ટ અમદાવાદ। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહો। મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂડ એન્જોય નામની ચેનલ છે, જેમાં પણ નવી ખાણીપીણીની રીલ જોવાનું ભૂલશો નહીં। તો ભાઈ નવો વિડીયો તમારા માટે લઈને આવીશું। ત્યાં સુધી ચેનલમાં બન્યા રહો અને વિડીયો જોતા રહો।